રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવમાં ખેડૂતોને રડાવ્યા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવા આખા વર્ષની મહેનત કરી ડુંગળીનું વાવેતર કર્યું છે। કુદરતી આફતે ખેડૂતોની દશા ફેરવી નાખી, કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળીઓ લઈ ખુલ્લી બજારમાં હરાજી માટે આવ્યા। અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો મણનો ભાવ 200 થી 400 અને 500 સુધીનો ભાવ છે। હરાજીમાં તે ભાવ બોલવામાં આવ્યા છે। જે રીતે સારો માલ હોય તો સારા ભાવ, સામાન્ય માલ હોય તો તેનો ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા છે। ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ખેડૂતોમાં ભાવને લઈ અસંતોષતા જોવા મળી છે। ડુંગળીના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એવું જણાવ્યું છે, સરકાર દ્વારા ડુંગળીમાં એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવી છે, તેને લઈ ડુંગળીના ભાવ અને નિકાસમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। ડુંગળીના ભાવ તળિયે જોવા મળ્યા છે। હાલ જે ભાવ મળી રહ્યા છે તે ડુંગળીને રડાવી રહ્યા છે। હાલના ભાવના ખેડૂતોને પોસાય તેમ નથી, તેથી સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો જ ડુંગળીના ભાવ સારા મળી શકે તેમ છે। હાલ ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે। ધીરુભાઈ બામણ ગામથી ડુંગળી લઈને આવ્યા છે। અરે આ ડુંગળીમાં અત્યારે બજાર બહુ ઓછો છે, ખેડૂતને આ બજાર પરવડે નહીં। જો સરકાર ડ્યુટી ઘટાડે તો ખેડૂતને પોસાય, નકર આ ખેતી કરવી ખેડૂતને પોસાય નહીં। અત્યારે 300 રૂપિયા, 400 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા જેવો માલ, પણ સારા માલના બજાર પણ નથી અત્યારે। એમ સારા માલમાં 500 રૂપિયા બજાર માંડ આવે છે। એટલે આ ખેડૂતને અત્યારે 70 રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની, પોસાય નહીં ખેડૂતને। જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે તો નિકાસ થાય માલ અને ખેડૂતને કાંઈક વળતર મળે। રવજીભાઈ બેગડી। શું લઈને આવ્યા છો? હું ડુંગળી લઈને આવ્યો તો કીધું સારા ભાવ છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં, તો 200 રૂપિયાની ડુંગળી વેચાણી પાણીના ભાવમાં હાવ પરત પાછી લઈ જવાની છે। પછી આવા ખાતર, બિયારણ, દવા તો એમાં સરકાર વિકાસ કરે તો કંઈક ફાયદો થાય એવી અમારી માંગણી છે। હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ। હા, ધોરાજીની અંદર 300 થી લગાડીને 650-60 રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે, જે છેલ્લા 3-4 દિવસ પહેલા એની અંદર આનાથી 100 રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા। એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી, અને હાલ પણ ક્વોલિટીને કારણે થોડા ભાવ નીચે ગયા છે। બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર 20% ડ્યુટી છે, એ જો 20% ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહે। 20% અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય। સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે 20% ડ્યુટી છે કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે, જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે। ઓછા ભાડાવાળી, પેલી સબસિડીવાળી એવી કઈ યોજના જે આની પહેલાં 2-3 વર્ષ પહેલાં સરકારશ્રીએ જાહેર કરેલી હતી, એવી જો કઈ યોજના હોય, એવી સ્કીમ, એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે, આ ઉપરાંત જો યાર્ડની જગ્યાઓને કંઈક વિશેષ ફાળો આપવામાં આવે, ખેડૂતો માટે વધારે મહત્તમ જગ્યાએ ડુંગળી છે એની અંદર જોઈએ તો ઘણી બધી રોજીરોટીના પણ સંભાવનાઓ ગુજરાતમાં રહેલી છે। મારું નામ કાંતિભાઈ ગોકરભાઈ ઓરા, મોટી મૂણભરી। ડુંગળી લઈને અમે ધોરાજી યાર્ડમાં આવ્યા છીએ। પછી ડુંગળીની હરાજી ચાલુ થઈ, ભાવ 200 રૂપિયા મૂકાણો। ડુંગળી ક્વોલિટી હતી છતાંય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી, આ ભાવ તાલ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો, દવા, ખાતર, બિયાણ, અને છતાંય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવાની। અને સરકારની એ પણ માગણી મૂકી છે, હવે કાંઈક આયાત કરે અને ભાવ મળે ખેડૂતને તો ખેડૂત કંઈક રીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।